સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણીમાં હોબાળો, ચૂંટણી મોકૂફ થતા રાજકીય માહોલ ગરમાયો। વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો સર્જાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ચૂંટણી સભા દરમિયાન ભાજપના સદસ્યો વચ્ચે અંદરો અંદર બોલાચાલી શરૂ થતા સ્થિતિ તંગ બની હતી। સભાખંડમાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સદસ્યો હાજર રહ્યા હતા। ભાજપના સદસ્યો વચ્ચે મતભેદ અને હોબાળા વચ્ચે ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી। દિયોદર તાલુકા પંચાયતની બેઠક ચૂંટણી અધિકારી TN કાછડની અધ્યક્ષતામાં યોજાઈ। ચૂંટણી મુલતવી રાખવાના નિર્ણય બાદ તાલુકા પંચાયત કચેરી બહાર કોંગ્રેસના કાર્યકરો ભારે રોષે ભરાયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું। આ દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વાવ થરાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ તેમજ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત કોંગ્રેસના આગેવાનો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। ચૂંટણી અધિકારી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે બેઠક શરૂ કરવામાં આવી હતી। બીજી તરફ દિયોદર પ્રાંત અધિકારીને કાર્યકરોએ ઘેરી લેતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી। પોલીસ વચ્ચે પડતા અધિકારીને ફરી ઓફિસમાં લઈ જવું પડ્યું હતું। ચૂંટણી અધિકારી સભાખંડ છોડીને બહાર નીકળતા કાર્યકરોમાં વધુ રોષ ફાટી નીકળ્યો હતો અને તાલુકા પંચાયત બહાર ભારે હોબાળો મચ્યો હતો। હોબાળા બાદ પણ કોંગ્રેસના સદસ્યો સભાખંડમાં યથાવત રહ્યા હતા। આ સમગ્ર ઘટનાએ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ વધુ તેજ બનાવી છે। બેન શું ઘટના છે? શું છે? શું કહેશો? બેન શું કહેશે? બેન શું કરશો? બેન શું કરશો? ગાડી ચાલુ કરો ભાઈ બધા। બેન સભાખંડમાં શું 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 માંગ શું બેન ઘટના શું બની છે? બેન ઘટના શું બની છે? 12 સભ્યો અને ભાજપના 10 સભ્યોમાં અંદર આંતરિક ડખો થયો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આપની જાણકારી પ્રમાણે કહેવા માંગુ છું કે અંદર ડખો થયેલો છે જ નહીં। ભાજપના જે સદસ્યો હતા એમની જોડે બહુમતી ન હોવાના કારણે એમને હોબાળો કરી અને ચૂંટણી સ્થગિત રાખવાની વાત ચલાવી। તમામ સદસ્યો હાજર હતા। તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના 12, ભારતીય જનતા પાર્ટીના 10 બહુમતી હોવા છતાં પ્રાંત સાહેબે 10:30 થી 11નો ટાઈમ આપેલો હતો। અમે 10:30 આ પરાંગણમાં અમારા પૂર્વ ધારાસભ્ય શિવાબા, અમારું કોંગ્રેસનું મોવડી મંડળ સાથે સૌ અમારા સદસ્યશ્રીઓ હાજર હતા। 12 વાગે સુધી પ્રાંત સાહેબ ના આવ્યા। 12:05 પ્રાંત સાહેબ અહીંયા આવ્યા। 5 મિનિટમાં એમને આ ભાજપના લોકો જે હોબાળો કરતા હતા, જેમની જોડે બહુમતી નથી, એમને સોંપડી અને આ ચૂંટણીને આજે કેન્સલ કરી છે। આ એક લોકશાહીનું હનન કહેવાય। લોકશાહીમાં જ્યારે પ્રતિનિધિત્વ લોકો ચૂંટીને જ્યારે તાલુકા પંચાયત જેવા પ્રતિનિધિ તરીકે મૂકતા હોય ત્યારે આ તંત્રના અધિકારીઓએ ને આજે અમે વિનંતી કરી કે સાહેબ આ પ્રજા આજે હજારોની સંખ્યામાં અહીંયા આવી છે। આ પ્રજાનો એક અવાજે એક સૂર્ય એવી વાત હતી કે ચૂંટણી તટસ્થ અધિકારી આપ હો તો આજે આ ચૂંટણી પૂરી થવી જોઈએ। પણ અત્યારે અધિકારીશ્રીએ એવું કીધું છે કે હવે 27 તારીખે ચૂંટણી રાખીશું અને આ ખરેખર આજના દિવસે આ લોકશાહીનું મહા હનન છે એવું આજે શું માંગ છે કોંગ્રેસની? કોંગ્રેસની માંગ એ જ છે કે તમામ સદસ્યોની ઠરાવમાં સહીઓ લેવામાં આવી છે, તમામ સભ્યો હાજર છે, ત્યારે ચૂંટણી અધિકારી તટસ્થ રીતે આજના દિવસે ચૂંટણી પૂરી કરે। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જે ચૂંટણી પંચ અને સરકારે જે તારીખો નક્કી કરી એ પ્રમાણે આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે પ્રાંત તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા 12 સભ્યો છે। કોંગ્રેસ તરફથી ઉમેદવારી પ્રભાબા અને ઉપપ્રમુખે ઉમેદવારી નોંધાવી હતી। અમારા તાલુકા પંચાયતથી કરીને સભાખંડમાં આવી ગયા હતા। ચૂંટણી ભલામણ કે સરકારની મિલી ભગત અને એમના આદેશથી એના કરતા 1 કલાક લેટ આવ્યા અને આવ્યા પછી એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમત નથી, માત્ર એમના 10 સભ્યો હતા, એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી। કહેવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું, કાયદો ને વ્યવસ્થા જળવાનું નથી, એ રીતે કરીને ચૂંટણી મુલતવી રાખવી આવું આયોજન અને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ કે આમ તો બ્યુરોક્રેસી એ ખુરશી હોય, એને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી કરવાની હોય,
પણ ભારતીય જનતાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા પ્રમાણે ચૂંટણી અધિકારી તટસ્થ નહીં પણ સરકારનો એક ગુલામ હોય, એક સરકારનો લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે એક જ્યુડિશિયલ રીતે, અને એના ઉપરાંત પણ પ્રાંત જનતા પાર્ટીના કાર્યકરોએ એમને ગાડીની હવા કાઢી હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કર્યો છે, કેમ કે એમને કોઈ પણ ભોગે અને એ પ્લાન પ્રમાણે આજે હું પણ પ્રાંત અધિકારીને ચૂંટણી અધિકારીને મળી છે એટલે આજે અમે એમની પાસેથી પ્રોસિડિંગ લઈ લઈશું. પણ ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ ત્યાં સુધી તો હતું જ, પણ ચૂંટણી મુલતવી રાખીને તાલુકા પંચાયત